અમરેલીના ખાંભા પંથકના જામકા ગામમાં વ્યાપક નુકસાન થયું છે। જામકા ગામમાં 100% ખેતી પાકને નુકસાન થયું છે। સર્વે કર્યા વગર જ સીધી સહાય આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। 100% નુકસાન થયું હોવાથી સર્વેની જરૂર જ નથી તેવી માંગ ખેડૂતોએ કરી, સાથે દેવું પણ માફ કરવામાં આવે તેવી માંગણી સરકાર સમક્ષ ખેડૂતોએ મૂકી। ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। 100% એટલે કે સંપૂર્ણ પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતો પહોંચ્યા ગ્રામ પંચાયત કચેરી ખાતે। ગ્રામ પંચાયત કચેરી ખાતે એકઠા થઈને ખેડૂતોએ માંગ કરી કે સર્વે કર્યા વગર જ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે, સાથે દેવું માફ કરવા માટે પણ ખેડૂતો તરફથી રજૂઆત કરવામાં આવી। અમરેલીમાં ઓનલાઈન સર્વેની કામગીરીનો પણ વિરોધ થઈ રહ્યો છે। ખાંભા, દાઢિયાળી, ભાવડી ગામના ખેડૂતોએ વિરોધ કર્યો। કૃષિ પ્રગતિ એપ્લિકેશન ન ખુલતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારમાં નેટવર્ક ન હોવાથી ખેડૂતોને ખૂબ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઓનલાઈન સર્વે બંધ કરી સીધી સહાય